પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં મોજે અમલસાડી ગામે મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 ઉપર એક ટાટા ટ્રકમાં રાજકોટ લઈ જવાતા વિદેશ દારૂના જથ્થા સહિત કુલ કિંમત ₹52,14,920ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબીના હેડ કોન્સ્ટેબલ મસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી. દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ માનસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ભૂપતસિંહ નાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી માહિતી મળેલ કે એક ટાટા ટ્રક નંબર RJ19GC 8664 માં તેનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ વલસાડ થઈ ખારેલ એક્સપ્રેસ વે થઈ વડોદરા તરફ જનાર છે અને હાલમાં ખારેલ એક્સપ્રેસ વે ટોલ પ્લાઝા પસાર કરી રહેલ છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય છે. બાદની હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા મોજે અમલસાડી ગામે મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 ઉપર નાકાબંધી કરી બાદની હકીકતવાળી ટ્રક નંબર RI19GC 8664 અટકાવી ટ્રકના પાછળના ભાગે ચેક કરતા વિદેશી દારૂનો માતબર જથ્થો મળી આવેલ. જેથી ટ્રક ચાલક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક તથા પકડાયેલ મુદ્દામાલ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે. જેમાં આરોપીના ટાટા ટ્રક નંબર RJ19GC 8664 નો ચાલક લાદુરામ રામ રખરામ બિશ્નોઈ ઉંમર વર્ષ 29 ધંધો ડ્રાઇવિંગ રહે ભીકમકોર તાલુકો થાના લવોડ જિલ્લો જોધપુર રાજસ્થાન વોન્ટેડ વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવનાર દિનેશ વ્યાસ જેના પૂરા નામ ઠામની ખબર નથી વોન્ટેડ રાજકોટ ખાતે વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ તેને વોન્ટેડ જાહેર કર્યા છે.